જો તું મને પહેલા જ કહી દે તો હું તને મારત જ નહીં. જેમ ગાડીની બ્રેક ફેલ થઈ હતી ત્યારે તે મને કારણ કહ્યું હતું ને. જો આજે પણ તું એવી રીતે જ કહી દે તો હું તને જરાય ખોટો ના સમજત. આ તો શું વિજય? કંઈ નહીં. લેક્ચરર પાસે ડાઉટ ક્લિયર કરવાના હતા. આ ગીતા ક્યાં ગઈ? એ જો એ ત્યાં છે. દિવ્યા, એની ઝીપ ખુલી ગઈ છે યાર. ગીતા, જોઈ રહ્યા છો વિજય શું કરી રહ્યો છે? બિચારો વિજય, લાગે છે એને ગીતાને કહેવામાં શરમ આવી રહી છે. આ ગીતાએ તો સમજવું જોઈએ ને. એને તો જરાય સમજાતું નથી. એ જો તો ખરા એક પતિ કેવી રીતે પોતાની પત્નીની ઇજ્જત બચાવી રહ્યો છે. શું છે વિજય? ગીતા, મારે તને કંઈ કહેવું છે. શું શું કહેવું છે? એ તો એનો મતલબ? હા, એવું નથી કહેતો. હું તો જો વિજય, જો તું પાછો મારી પાછળ આવીશ તો સારું નહીં થાય.
તારું દિમાગ ખરાબ થઈ ગયું છે? આવી નીચ હરકત કરતા તને શરમ ના આવી? આજ તારી કોલેજ છે કે શું? બહુ મોટી કોલેજ છે. આપણી સીમાને પણ આવી જ કોલેજમાં ભણવાનું બહુ મન છે, પણ હું શું કરું? હું એના વગર રહી શકતો નથી, એટલે એને આટલે દૂર મોકલી શકતો નથી. ભણો ગમે ત્યાં, પણ શ્રદ્ધાથી હો. હું ફોર્મ ભરીને આવું છું. હેલો, ક્યાં આવી રહ્યો છે? મને અહીંયા સુધી લાવવા માટે થેન્ક યુ, પણ અંદર હું એકલી જ જઈશ. તું અહીંયા જ રહે. ઠીક છે, એકલી જા. એ માસ્તરજીની દીકરી, ઊભી રહે. તને જ બોલાવી રહ્યો છું. તને સંભળાતું નથી કે શું? શું છે? તૂટેલી ચપ્પલ સાથે તું અંદર જઈશ? ચાલ, પહેલા જઈને તારા માટે ચપ્પલ લઈ આવી. એ પછી તારે જ્યાં જવું હોય ત્યાં જા. મિસ્ટર શિવરામ, આ કોલેજ છે. અહીંયા તો સજ્જનની જેમ શાંતિથી વાત કર. અરે, હું બાળપણથી જ આ રીતે વાત કરું છું, પણ ક્યારેય કોઈને તકલીફ નથી પડી. પણ ખબર નહીં કેમ ખાલી તને જ મારી વાતોથી આટલી તકલીફ થાય છે. શું કરું? પણ તને મારી વાત તો સમજાઈ ગઈ ને? ચલ, પહેલા જઈને ચપ્પલ લઈ આવીએ. અરે, તને તો અહીંયા લાવવા જેવો જ નહોતો એવું લાગી રહ્યું છે મને. જો, મને કોઈ સિમ્પથી નથી જોઈતી, અને તારી પાસેથી કોઈ ચપ્પલ પણ નથી જોઈતા. એ ઊભી રહે. હવે શું થયું? એ બોલતો. આ કોઈ મંદિર છે કે શું? ઉઘાડા પગે જઈ રહી છે તું? હા, મારા માટે તો મંદિર જ છે. હું તારી જેમ કોઈને પણ ભગવાન માનીને એના પગમાં નથી પડી જતી. તારું કામ જલ્દી પૂરું કર, કેમ કે મારે હજી બીજા ઘણા કામ છે. ઓહ, આવી ગયા. તમારી જ રાહ જોતી હતી. શું કહી રહ્યા હતા તમે? વિજય બદલાઈ ચૂક્યો છે અને હું એને સમજી નથી શકતી, એમ જ ને? પણ એ જ બદલાયેલા માણસે આજે શું કર્યું ખબર છે? છી, મને તો કહેતા પણ શરમ આવી રહી છે. શું કર્યું ગીતા? તારી પાછળથી આવીને તારી પીઠને અડ્યો? તમે લોકોએ જોયું? શું દિવ્યા, તું તો એવી રીતે બોલી રહી છે જાણે એણે કંઈ જ ખોટું નથી કર્યું. હા ગીતા, એણે કોઈ ભૂલ નથી કરી. એને થપ્પડ મારીને ભૂલ કરી છે તે. એ સુકન્યા, તું આ શું બોલી રહી છે? આવી હરકત કરે તો પછી હું એને મારું નહીં તો બીજું શું કરું? ગીતા, વિજયે તો કાંઈ ખોટું નથી કર્યું. એને તો તારી ઇજ્જત બચાવી છે.
શું મારી ઇજ્જત બચાવી? હા ગીતા, તારા ટોપની ઝીપ ખુલ્લી હતી. હા ગીતા, તને તો એ ખબર જ નહોતી. મેં તને જેવી બૂમ પાડી, લોકો તને જોઈ ન જાય એટલે વિજય તરત જ તારી પાછળ પાછળ હાલવા માંડ્યો. જ્યારે તે એને પૂછ્યું કે તારી પાછળ કેમ આવી રહ્યો છે, ત્યારે એ તને કહેતા ડરી ગયો. એને શરમ આવી રહી હતી એટલે એણે જાતે જ તારી ઝીપ બંધ કરી. અને તું તો એને હાવ ખોટો સમજી બેઠી અને એને થપ્પડ મારી દીધી. બિચારો વિજય. સર નમસ્તે. હા નમસ્તે નમસ્તે. એક્ઝામનું ફોર્મ ફિલઅપ કરવું છે, ઇંગ્લિશ મેજર. આગલા વર્ષ માટે? અરે એના માટે તો હજી ટાઈમ છે, અત્યારથી ના ભરી શકાય. સર, આગલા વર્ષ માટે નહીં, આ જ એકેડેમિક વર્ષ માટે. નેક્સ્ટ યર આવજો, જોઈ લઈશું. સર, ફોર્મ ભરવાની તારીખ જતી રહી છે, હું એ જાણું છું, પણ જે મોડા આવે છે એની પાસે પેનલ્ટી લઈને ફોર્મ ભરાવો છો ને? કયું ને ફોર્મ નહીં મળે, તમને નથી સમજાતો? જાઓ. સર, એ હું... એ મારું મગજ ના ખા, જાય થી. તમારા જેવા લોકો ભણવા જ કેમ આવે છે? સિન્સિયર સ્ટુડન્ટ હોય તો ધ્યાન રાખે. તારી જેમ ટાઈમ પાસ કરવા ના આવે અહીંયા. સર, એવું ના બોલશો. ટાઈમપાસ કરવાવાળા ક્યારેય ડબલ ડિગ્રી ના કરે. પર્સનલ પ્રોબ્લેમ્સ હતા એટલે જ હું સમયસર ફોર્મ ના ભરી શકી, બસ. હા ખબર છે ખબર છે, લેટ થાય એટલે પછી આવા બધા બહાના કાઢવાના. સર પ્લીઝ, ગમે તેમ બકવાસ ના કરો. શું હું બકવાસ કરું છું એમ? હે? અરે એકવાર ના પાડી તો ચૂપચાપ જતા રહેવાનું. તમારી પર્સનલ લાઈફને ધ્યાનમાં રાખીને મારી એક્ઝામ સેટ કરવાની. એ સિક્યોરિટી, એને બહાર કાઢો. આવી જાય છે મારું દિમાગ ખાવા ક્યાંકથી. આ શું છે યાર? ઈ તારા પપ્પા મિનિસ્ટર છે, એ આખી કોલેજ તારી છે, એ અહીં તારું રાજ ચાલે છે. આ કોલેજના બધા લોકો તને જોઈને થરથર ધ્રુજવા લાગે ને તું છે કે ઓલી ગીતા પાસે જઈને માર ખાઈને આવી ગયો તું ને હજી એટલું ઓછું હોય એમાં કોઈ જવાબ ના આપ્યો તે. યાર વિજય, તે તો એની ઇજ્જત બચાવી હતી ને, તો પણ એને તને લાફો માર્યો. મતલબ કેટલી અભિમાની છે. છોડી દે વિજય, એની પાછળ જવાનું છોડી દે. એ તારા લાયક જ નથી યાર. હા વિજય, તારું લેવલ જો. તું આટલો મોટો માણસ થઈને એક સામાન્ય છોકરી સામે નમી ગયો. જો તારી ઈચ્છા હોય તો તારી પાછળ છોકરીઓની લાઈન લાગી જશે. ઈ વિજય, ઈ હજુ એ સમય છે ભાઈ. અત્યારે જ જઈને આપણે ઓલી ગીતાને એક પાઠ ભણાવીને આવીએ. એક થપ્પડના બદલામાં તું એને 10 મારજે. શું થઈ ગયું છે તમને લોકોને? એવું તો એ ગીતાએ શું કર્યું કે તમે આટલું બધું બોલો છો? એકચ્યુઅલી શું થયું છે એ તો એને પણ ખબર નથી. મેં એની સાથે મિસબિહેવ કર્યું છે એવું લાગ્યું એને. એણે જેવું અનુભવ્યું એવું જ એણે રિએક્ટ કર્યું, બસ. મતલબ એણે લાફો માર્યો તોય તને ગુસ્સો ના આવ્યો? ના, યા તો હું બોલી રહ્યો છે વિજય. ગુસ્સો તો નથી આવ્યો, થોડું ખરાબ લાગ્યું છે. બટ મારવાના બાને એનો હાથ તો મારા ગાલને અડ્યો, એની જ ખુશી છે. જોઈ લીધું ને, ગામવાળાની નજરમાં તારી શાન એક રાજા જેવી છે, પણ પત્નીની નજરમાં તું કઈ જ નથી.
3 એકા 3, 3 દુ 6, 3 તરી 9, આની આગળ તો ચાલ અહીંયાથી. આટલું જલ્દી તારું કામ પતી ગયું? તારા આટલા અમથા કામ માટે આપણે છેક અહીંયા આવ્યા. અરે તારું આ ફોર્મ આપણે ત્યાં ના ભરી શકાય? ઇરિટેટ ના કરીશ. ચાલ અહીંયાથી. તું આ રીતે શાંત કેમ છે? શું થયું? મારી સાથે ગમે તે થાય, તને શું? શું થયું પૂછી રહ્યો છું, સમજમાં નથી આવતું? જે પૂછ્યું એનો જવાબ આપ. ફાલતુ બકવાસ ના કરીશ. શું બકવાસ કરી રહી છું હું? તારા કારણે મારી લાઈફ તો બગડી જ છે. એટલીસ્ટ ભણીને એ પીડા ઓછી કરવાનું વિચાર્યું તો એ કામ પણ ના થયું. એક વર્ષ મારું બરબાદ થઈ ગયું છે. એ આટલું બકબક કેમ કરી રહી છે? ત્યાં અંદર શું થયું? કોઈએ તને કંઈ કહ્યું કે શું? હા, જ્યારે મુશ્કેલી આવે છે ને તો દરેક બાજુથી આવે. જ્યારે નસીબ ખરાબ હોય ને ત્યારે દોડું પણ સાપ જેવું લાગે. ખબર નહીં શું થઈ રહ્યું છે. બધાની વાતો સાંભળવી પડે છે. જ્યાં જઈએ ત્યાં અપમાન થઈ રહ્યું છે. મેં તને પૂછ્યું કે તને કોઈએ કંઈ કહ્યું છે? હા, કહ્યું. ભણવાવાળાએ દરેક બાબતનું ધ્યાન રાખવું જોઈએ એવું કહ્યું. હું ટાઈમપાસ માટે ભણું છું એવું પણ કહ્યું. હું તો વિદ્યાને ભગવાન માનું છું અને મને કહે છે કે હું ટાઈમપાસ માટે ભણું છું. કોણ છે? કોણ છે? જાણીને તું શું કરીશ? હા, હાથ છોડ. તારો આ ગુસ્સો ગામમાં બતાવજે, અહીંયા નહીં. શિવરામને વિષ્ણુની જેમ ધીરજ રાખતા પણ આવડે છે, નરસિંહની જેમ ક્રોધ કરતા પણ. ચાલ મારી સાથે. તો પણ યાર, એણે તને લાફો માર્યો ત્યારે તારે સાચું કહી દેવું જોઈએ ને. આપણે કોઈની મદદ કરી છે એ વાત એમને કીધી તો સ્વાર્થ કહેવાય ને દોસ્ત. વિજય, મને માફ કરી દે વિજય. મેં તને ખોટો સમજ્યો, તને લાફો માર્યો. આજે ખરેખર કહું તો તે મારી બહુ મોટી હેલ્પ કરી છે. એના માટે જેટલું થેન્ક્સ કહું ઓછું. સોરી, મેં તને લાફો માર્યો. જો તું મને પહેલા જ કહી દે તો હું તને મારત જ નહીં. જેમ ગાડીની બ્રેક ફેલ થઈ હતી ત્યારે તે મને કારણ કહ્યું હતું ને. જો આજે પણ તું એવી રીતે જ કહી દે તો હું તને જરાય ખોટો ના સમજત. જો વિજય, આપણો ઉદ્દેશ સાચો હોય અને જે કરી રહ્યા છે એ ખોટું નથી એવો વિશ્વાસ હોય તો કહેવામાં સંકોચ કેમ કરવાનો? જો વાત મનમાં રાખીએ તો ખાલી ખોટી ચિંતા વધતી જાય છે. એટલે જ મનમાં જે હોય એ આપણે કહી દેવું જોઈએ. જો વિજય, મનમાં જે હોય એ તમે સ્પષ્ટ કહી દો તો મન હળવું થઈ જાય છે. સામેવાળાને પણ બધું સમજમાં આવી જાય છે અને આગળ પ્રોબ્લેમ્સ પણ ના થાય.
હું ફરીથી તારી પાસે માફી માંગુ છું વિજય. આઈ લવ યુ ગીતા. એ શું કહ્યું? આઈ લવ યુ પત્ની. આઈ લવ યુ.